વિસ્તારના આગેવાન તરીકે હું અને જયંતિભાઈ રાઠવા, અભયસિંહ તડવી ને રાજેન્દ્રભાઈ રાઠવા સાથે મળીને આ વિસ્તારને નર્મદાનું પાણી મળે, સિંચાઈનું પાણી મળે, કવાંટ તાલુકાને મળે, છોટાઉદેપુર તાલુકાને મળે, જેતપુર તાલુકાને મળે એનું સર્વે કરવાનું કામ પણ અમે ચાલુ કરાવી દીધું છે મિત્રો. જે કાંઈ છે તે અમે લોકો કરવાના છે. તમને બીજા અહીંયા આપણે બધા આદિવાસી છે, હું પણ આદિવાસી છું. આવાસ 7,600 આવાસ તો મળ્યા છે, પણ જેટલા પણ બાકી રહે છે એને સર્વે કરવાનું કામ પણ અત્યારે ચાલુ થઈ ગયું છે. ફેબ્રુઆરી મહિનાની 15 તારીખ સુધી આ સર્વે કરવાનું છે. એ પણ તમારે ધ્યાને રાખવાનું છે. સાથે સાથે 250ની વસ્તી ધરાવતું જે ફળિયું હોય એને પણ પાકા રસ્તાથી જોડવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર, આ નરેન્દ્રભાઈની સરકાર કરી રહી છે મિત્રો. આગળ વધીને વાત કરીએ, આદરણીય ગીતાબેન રાઠવા સાહેબે જ્યારે સંસદમાં એક સવાલ કર્યો હતો કે આ વિસ્તારને સિંચાઈની સુવિધા માટે છોટાઉદેપુર જિલ્લાની હેરણ નદી હોય, ઉચ્ચ નદી હોય, ઓરસંગ નદી હોય, આની નદી હોય, આ નદીઓ ઉપર ચેક ડેમ બનાવી ભારતીય જનતા પાર્ટીના તનેતન ધારાસભ્યને હું છે અને તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયત પણ છે. એટલે જે કંઈ કરવાના છે એ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો જ કરવાના છે. કારણ કે છેલ્લા 30 વર્ષથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને હજી પણ નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર 11 વર્ષથી કેન્દ્રની અંદર છે. હજી પણ 20 વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર આ લોકો ગાડી નહીં લાવવાની ખાતરી કરે છે, પણ તમારે વહેલા હપ્તા ચૂકવવા પડશે તો 6 મહિનાની અંદર તમામ પ્રકારના આવાસો પૂરા થાય. અને જે લોકો બાકી રહી ગયા છે આપણા ફળિયાની અંદર, સરપંચ તમે 511 લઈ આવ્યા છે પણ હજુ બાકી હોય તો તમે એનું સર્વે કરાવી લેજો. અને તમામ સરપંચોને કહું છું કે તમે પણ એમાં સાથ સહકાર આપીને સર્વે કરાવજો. ગામની અંદર કોઈ ફળિયાને જોડતો રસ્તો બાકી હોય તો એના માટે પણ સર્વે ચાલુ છે, ટાવરનું સર્વે ચાલુ છે. બધી જ પ્રકારની સગવડ ઊભી કરવા માટે નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર કટિબદ્ધ છે. એટલે આપ સૌને એનો જેટલો પણ લાભ લેવો હોય એનો લેજો. અમે તમારી સાથે છે, તમે અમારી સાથે રહેજો. પાછા ભૂલી જતા કાંઈ વીરાનું માટીનું ગાવે એવું કરતા નહીં હોય ભાઈ. આ તમને સીધું કહું છું. આજના તબક્કે આપ સૌને પ્રથમવાર મળવાનું થયું.